મેં આમાં એક જ શબ્દમાં હું તમને કહેવા માંગુ છું આ પુસ્તકના છેલ્લા પેજમાં કે અંગ્રેજો સામે ભારતના વણકરોએ કરેલા મુકાબલાના સગડ વણકરોના આંદોલનોમાં મળે છે. પોતાને થયેલા અન્યાયો અને અંગ્રેજોની રીત રેશમથી બાજ આવી ગયેલી ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે થવાનું જો સૌથી પહેલું સાહસ કોઈએ કર્યું હોય તો તે વણકરો. ભાઈ રાવતભાઈ વિશે મૂક્યા એમને અને એના દાર્શનિક પુરાવા સાથે આ મિત્રો આપણે સમાજની અંદર આ વાત મૂકી શકીએ કે રાજા મહારાજાઓને તો તકલીફો પડી એનાથી સૌથી વધારે હું સ્પષ્ટતા સાથે આજે તમે તજજ્ઞ બુદ્ધિશાળી વિવેચકો અને મહાન આ સમાજનું એક એમ કહેવાય કે ક્રીમ બેઠું છે ત્યારે હું મારા શબ્દની હું બોલી રહ્યો છું એની મને ખબર છે, છતાં હું કહેવા માંગુ છું સૌથી પીડા આ વેપારી વર્ગ આ અંગ્રેજ ના શાસનની અંદર પડી હોય તે મારો સમાજ હતો, એ મારો વણકર સમાજ હોય, એ મારો રોહિત સમાજ હોય. આ સૌથી કારણ કે એમની પાસે કલા સૂઝ હતી અને વેપારી જે વર્ગ આવ્યો હતો અહીંયા એ એમનો વેપાર કરવા આવ્યો હતો, એ રાજ કરવા આવ્યો નતો. આ સૌથી પ્રથમ આપણે સૌ યાદ રાખવાની આવશ્યકતા છે. એટલે વેપારી કરનારું આપણે તો આ નાનું મહાજન કહેવાય. મોહનભાઈ આમાં કઈ મારી અતિશોક્તિ નથી ને, આપણે નાનું મહાજન કહેવાય એ વાત સાચી છે ને મિત્રો? આ માનો છો કે નથી માનતા? આપણે નાનું મહાજન કહેવાય કે ન કહેવાય? શું કામ? કારણ કે આપણે વેપારીના દીકરા હતા ભલામણા. હજી તો મારા શબ્દો આ છે, વેપાર ભણતા હતા આપણે, કલા શું જ આપણી પાસે હતી, એ વેપારથી આપણે ભણવા જતા હતા અને વેચવા આપણે જતા હતા. એ ભલે પછી પાણીની છંટકાવ કરીને આપણું માનો ગાબડો લેતો હોય પછી